હેલો મિત્રો, આજે આપણે ટાટ એચએસ, ટાટ સેકન્ડરી, ટેટ 2, ટેટ 1માં પૂછાય એવો ટોપિક વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં મનોવિજ્ઞાનને સાયકોલોજી કહે છે, જે ગ્રીક ભાષા સાયકી અને લોગસ પરથી ઉદ્ભવેલો છે. સાયકીનો અર્થ થાય છે આત્મા, જ્યારે લોગસનો અર્થ થાય છે વિજ્ઞાન, એટલે કે આત્માનું વિજ્ઞાન, જેને કહેવાય મનોવિજ્ઞાન. અને મનોવિજ્ઞાનના પિતા છે વિલ્હેમ વુન્ટ. હવે આપણે મનોવિજ્ઞાનની કેટલી વ્યાખ્યા જોઈએ. માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન એટલે કે સીટી મોર્ગન. તમારે વ્યાખ્યામાં યાદ રાખવાનું કે માનવી અને પ્રાણીના વર્તન લખેલું હોય તો જવાબ આવશે સીટી મોર્ગન. માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ. શું કીધું? માનસિક અને શારીરિક પ્રવૃત્તિ આવે તો હિલગાર્ડ એટકિન્સન. વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે H.E. ગેરેટ. માનવી અને માનવેતર આવે તો H.E. ગેરેટ. માનવી અને પ્રાણીનું વર્તન આવે તો સીટી મોર્ગન. માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો અભ્યાસ આવે તો હિલગાર્ડ એટકિન્સન. જ્યારે માનવી અને માનવેતર પ્રવૃત્તિ આવે તો H.E. ગેરેટ. આ શબ્દ તમારે યાદ રાખવાના. હવે મનોવિજ્ઞાન એક એવું સ્વરૂપ છે, તો મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે, અને મનોવિજ્ઞાન એક એવું છે વાર્તનિક વિજ્ઞાન છે. 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં વિલ્હેમ વુન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો. વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે મળ્યો હતો? 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં. હવે આનું ધ્યેય શું છે? મનોવિજ્ઞાનના ધ્યેયો શું છે? તો એનું વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. કેટલા ધ્યેય છે? 4 ધ્યેયો છે: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. જ્યારે સ્વરૂપ તો વિજ્ઞાન, પ્રાકૃતિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને વાર્તનિક વિજ્ઞાન. હવે વિલિયમ જેમ્સે કાર્યવાદી અભિગમ આપ્યો. જોહન બી વોટસને વર્તનવાદનો અભિગમ આપ્યો. જ્યારે ઇવાન પાવલોએ શાસ્ત્રીય અભિસંધાન આપ્યો. વોટસન એટલે વર્તનવાદ, જેમ્સ એટલે કાર્યવાદી, ને પાવલોવ એટલે શાસ્ત્રીય અભિસંધાન. સિગમન્ડ ફ્રોઈડ, જેમને અચેતન મનનો સિદ્ધાંત આપ્યો છે, અને બીને અને સાયમને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો. બીને અને સાયમનનો બુદ્ધિ કસોટી સાથે આરંભ થયેલો છે. હવે આ મનોવિજ્ઞાનના અભિગમો કયા કહે છે? તો જૈવિક અભિગમ, વાર્તનિક અભિગમ જે વોટસને આપેલો છે, જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા અભિગમ છે. પછી બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ અને સામાજિક સાંસ્કૃતિક અભિગમ. આપણે આ બધા અભિગમો વિશે માહિતી મેળવવાની છે. હવે આપણે જોઈએ અભ્યાસની પદ્ધતિઓ. તો અભ્યાસની ટોટલ 6 પદ્ધતિ છે. સૌથી પહેલાં નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ એટલે જોવું અથવા અવલોકન કરવું. નિરીક્ષણ પદ્ધતિની કેટલીક વ્યાખ્યા જોઈએ કે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. આ વ્યાખ્યા ઓક્સફર્ડ કન્સિસ ડિક્શનરીએ આપેલી છે. કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. બીજી વ્યાખ્યા, આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોના ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ. આંખો દ્વારા આવે એટલે આપણે ડાયરેક્ટ યંગ લખી દેવાનું, યંગ. તેના પછી સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણકર્તા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે કે D.N. શ્રીવાસ્તવ. શું? ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે અને પોતાની રીતે, તો D.N. શ્રીવાસ્તવ. હવે આ નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો. તો એના પ્રકારો એક છે આંતરનિરીક્ષણ, કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ. ક્ષેત્ર નિરીક્ષણ એટલે કે ઘટના અને બનાવના સ્થળે જે અભ્યાસ થાય તેને શું કહેવાય? ક્ષેત્ર નિરીક્ષણ. સહભાગી નિરીક્ષણ અને તુલનાત્મક નિરીક્ષણ. તુલનાત્મક નિરીક્ષણ એટલે કે 2 જૂથ કે 2 વ્યક્તિના વચ્ચે શું કરવામાં આવે? તુલના કરવામાં આવે, તેને કહેવાય તુલનાત્મક અભ્યાસ. હવે આપણે આંતરનિરીક્ષણ વિશે જોઈએ. આંતરનિરીક્ષણ કોને કહેવાય? તો પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. આંતર એટલે કે પોતાની અંદર, એટલે જે તે ઘટના બનાવ વખતે અનુભવેલી બાબતો પર કેન્દ્રિત થઈ જે જાણી સમજીને શાબ્દિક વર્ણન કરવાનું. અને આમાં ચોક્કસ તાલીમ લેવી જોઈએ. હવે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, જેનું બીજું નામ છે અનિયંત્રિત નિરીક્ષણ. કેમ અનિયંત્રિત? કારણ કે જે કુદરતી ઘટના થાય એ આપણા નિયંત્રણમાં હોતી નથી, તો એને કહેવાય અનિયંત્રિત. હવે કે કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર એને શું કહેવાય? અનિયંત્રિત અથવા કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ કોને કહેવાય? કે કોઈ પણ ટેકનિકલ સાધનનો ઉપયોગ દ્વારા કરવામાં આવે તો તેને કહેવાય વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ.
અને સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એટલે કે ચોક્કસ જૂથ વિશેની માહિતી અપૂરતી હોય એ માહિતીને પૂર્ણ કરવા માટે આપણે જે પ્રાપ્ત કરીએ નિરીક્ષકના જૂથના સભ્ય બનીને પ્રાપ્ત કરીએ તો તેને કહેવાય સહભાગી. સહભાગી કોને કહેવાય કે આપણી જોડે માહિતી કેવી હોય અપૂરતી હોય પણ એ માહિતીને પૂર્ણ કરવા માટે આપણે જૂથનું સભ્ય બનીને એ માહિતી શું કરીએ પ્રાપ્ત કરીએ તો એને કહેવાય સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. હવે બીજા નંબરે છે દીર્ઘકાલીન સમકાલીન વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. તો એમાં છે દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળા સુધી ચાલે. દીર્ઘ એટલે કે લાંબા ગાળા સુધી ચાલે કે એકના એક પાત્ર પર અભ્યાસ લાંબા સમય સુધી ચાલે છે. જેમ કે આપણે કોઈ પણ એક વિદ્યાર્થી વિશે આપણે કોઈ બી એક વિદ્યાર્થી પણ આપણે પ્રયોગ કરીએ તો વિદ્યાર્થી આપણે એ ધોરણ 1માં 2માં 3માં 4માં 5માં 6 તેમ છે 10માં સુધી એના પર આપણે ચાલુ રાખીએ તો એને શું કહેવાય લાંબા ગાળા સુધી ચાલે અભ્યાસ એને કહેવાય. જ્યારે સમકાલીન બીજું નામ છે અનુપ્રસ્થછેદીય પદ્ધતિ એટલે કે સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે એને શું કહેવાય સમકાલીન. જ્યારે લાંબા ગાળા સુધી એટલે કે દીર્ઘકાલીન. અને વ્યક્તિ ઇતિહાસ એટલે કે વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે તેને શું કહે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. હવે પ્રયોગ પદ્ધતિ એટલે કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતા નિરીક્ષણને શું કહે પ્રયોગ પદ્ધતિ. તો પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા છે કે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવતા નિરીક્ષણને કહેવાય પ્રયોગ પદ્ધતિને. આ વ્યાખ્યા આપી છે ટિસ્નરે. બીજી વ્યાખ્યા છે કે એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ. આ વ્યાખ્યા આપી છે B.F. એન્ડરસને. શું કીધું છે કે કોઈ બી પરિવર્ત્યમાં ફેરફાર કરી એની અસર બીજા ઉપર શું થાય અને આ બે પરિવર્ત્યના જે સંબંધ ઉપર જે કરવામાં આવે એની અસરને કહેવાય પ્રયોગ પદ્ધતિને. આ વ્યાખ્યા આપી છે B.F. એન્ડરસન. હવે આ પ્રયોગ પદ્ધતિના લક્ષણો શું છે તો નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. હવે આ પરિવર્ત્ય શું છે તો કે એવી પરિસ્થિતિ કે પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે એને શું કહેવાય પરિવર્ત્ય. શું થઈ શકે પરિવર્તન થઈ શકે. તો એના 3 પ્રકાર છે. એક સ્વતંત્ર એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કે જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ ફેરફાર કરી શકે એને કહેવાય સ્વતંત્ર પરિવર્ત્ય. શું કીધું ફેરફાર કરી શકે એને. બીજા નંબર છે આધારિત પરિવર્ત્ય અથવા ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે આની અસર સીધી જેની ઉપર પડે એને કહેવાય આધારિત પરિવર્ત્ય. એનું બીજું નામ છે આધારિત અથવા અવલંબી પરિવર્ત્ય. અને જ્યાં ત્રીજા નંબર છે નિયંત્રિત પરિવર્ત્ય અથવા કંટ્રોલ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે તો એને કહેવાય નિયંત્રણ પરિવર્ત્ય. હવે છે પ્રશ્નાવળી પદ્ધતિ એટલે કે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોના સમૂહને શું કહેવાય પ્રશ્નાવળી પદ્ધતિ. શું ચોક્કસ માહિતી માટે નિશ્ચિત હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોના સમૂહ. એના 2 પ્રકાર છે. એક છે બંધ અથવા સાંકેતિક અથવા સીમિત જ્યારે બીજો છે મુક્ત અથવા ખુલ્લો અથવા વિસ્તૃત અથવા અભિપ્રાય લક્ષી. હવે મુલાકાત પદ્ધતિ એટલે કે રૂબરૂ મોઢામોઢની વાતચીત જેની વ્યાખ્યા છે સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. તો આ વ્યાખ્યા આપી છે ગુડ અને હટ. આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના શું આપે ઉત્તર આપે છે. તો આ વ્યાખ્યા આપી છે કર્લિંગરે. જ્યારે મુલાકાત લેનાર અને આપનાર મૌખિક વિચારોનું શું થાય આદાન પ્રદાન થાય અને જેમાં મુલાકાત લેનારનો હેતુ, મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતા, વલણો જાણીને ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે તો તેને કહેવાય મુલાકાત પદ્ધતિ. અને આ વ્યાખ્યા આપી છે મેકોબી અને મેકોબી. હવે 6 નંબર છે મનોવૈજ્ઞાનિક કસોટી. તો એની વ્યાખ્યાઓ તો વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. શું કરે છે વસ્તુલક્ષી માપન. તો આ વ્યાખ્યા આપી છે અનાસ્ટસીએ. પછી વ્યક્તિની માનસિક પ્રક્રિયા, લક્ષણ કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન કરવાની પ્રવૃત્તિ. તો આ વ્યાખ્યા આપી છે બીને. શું કીધું છે ગુણાત્મક અને પરિમાણાત્મક માપન તો બીને. અને 2 કે 2 થી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત. તુલનાત્મક માપન કરવાની રીત તો વ્યાખ્યા આપી છે ક્રોનબેક તુલનાત્મક ક્રોનબેક. ગુણાત્મક પરિમાણાત્મક બીને. ને વસ્તુલક્ષી તો અનાસ્ટસી. હવે આપણે છેલ્લા
5 શબ્દો વિશે માહિતી મેળવીએ. એક છે પ્રમાણિતતા, એટલે કે કસોટીનું સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલી નિશ્ચિત ચોક્કસ તરા અને મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રમાણિતતા કહે છે. તેના પછી માનાંકો, એટલે કે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય, જેને કહેવાય માનાંકો. પછી વસ્તુલક્ષિતા, એટલે કે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો, મનોવલણ રહિત, માન્યતા વગર મૂલ્યાંકન કરાય તેને કહેવાય વસ્તુલક્ષિતા. એના પછી યથાર્થતા, એટલે કે કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તેનું માપન કરે, એટલે કે જેનું માપન કરવા રચી હોય કસોટી એનું જ માપન કરે તો તેને કહેવાય યથાર્થતા. અને વિશ્વસનીયતા, એટલે કે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા. કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા. તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ, વધુ આપણા આવતા લેક્ચરમાં લઈશું.